વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈ રાજગુરુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાંથી હું સ્વીટુ સુરેજા તમને એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ચેપ્ટર 4 નોર્મલાઇઝેશન ઉપર વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહી છું, જે માત્ર ગુજરાતીમાં જ રહેશે, જેથી કરીને ડિપ્લોમા સ્ટુડન્ટ્સને ઇઝીલી સમજાઈ શકે. નોર્મલાઇઝેશનની અંદર ઇન્ટ્રોડક્શન અને નીડ્સ ઓફ નોર્મલાઇઝેશન, then what is the data redundancy, then after types of anomalies, then how normalization will solve all the problems, and last different normal forms. આટલી વસ્તુ આપણે સ્ટડી કરશું. તો જો આપણે નોર્મલાઇઝેશન ભણવું હોય તો એની પહેલાં આપણી રિક્વાયરમેન્ટ છે ફંક્શનલ ડિપેન્ડન્સી કોને કહેવાય અને ડિકમ્પોઝિશન શું છે એનો આઈડિયા આપણને ક્લિયરલી હોવો જોઈએ. એના માટે મેં આગળ એક વિડિયો લેક્ચર લીધેલ છે જે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટનું 3જું ચેપ્ટર છે, ફંક્શનલ ડિપેન્ડન્સી અને ડિકમ્પોઝિશન. તો એ આપ જોઈ લેજો. હવે આપણે ડાયરેક્ટ ભણશું વોટ ઇઝ ધ નોર્મલાઇઝેશન. તો નોર્મલાઇઝેશન ડેવલપ થયું હતું 1970માં EF કોડે ડેવલપ કરેલ છે. નોર્મલાઇઝેશન શું છે તો કે એક સિસ્ટમેટિક અપ્રોચ છે કે જે ટેબલને ડિકમ્પોઝ કરી અને એની અંદર રહેલા ડેટાની રિડન્ડન્સીને દૂર કરે છે. ડેટા રિડન્ડન્સીને દૂર કરવા માટે નોર્મલાઇઝેશન ઉપયોગી છે. હવે નોર્મલાઇઝેશનની અંદર આપણે શું કામે જરૂરિયાત પડે છે તો આપણે ડેટાની રિડન્ડન્સીને રિડ્યુસ કરી શકીએ છીએ અને આપણા ડેટાબેઝની અંદર ડિસ્ક સ્પેસને રિડ્યુસ કરી શકીએ છીએ યુઝિંગ નોર્મલાઇઝેશન. હવે ડેટા રિડન્ડન્સી શું છે તો કે ડેટા રિડન્ડન્સી એક એવી વસ્તુ છે કે જે રિપીટેશન જનરેટ કરતી હોય એક ટેબલની અંદર, અથવા તો ટેબલની અંદર સેમ ડેટા રિપીટેડ થતો હોય જનરેટ, તો એને કહેશું આપણે ડેટા રિડન્ડન્સી. વાય વી રિડ્યુસ ધ ડેટા રિડન્ડન્સી, શું કામે આપણે ડેટા રિડન્ડન્સીને રિડ્યુસ કરશું? તો એનો જવાબ છે કે જો આપણા ડેટાબેઝની અંદર રિપીટેડ ડેટા ઘણી બધી વાર સેવ થયેલો હોય તો એના લીધે આપણી ડિસ્કની સ્પેસ વધારે જગ્યા રોકે છે, એટલે કે એક્સ્ટ્રા સ્પેસ કન્સિડર કરે છે. તો તે એક્સ્ટ્રા સ્પેસને ઘટાડવા માટે આપણે ડેટા રિડન્ડન્સીને રિડ્યુસ કરશું. આ છે એક એક્ઝામ્પલ ઓફ ડેટા રિડન્ડન્સી. આ એક્ઝામ્પલની અંદર એક ટેબલમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટનો ડેટા છે. તે સ્ટુડન્ટના ડેટાની અંદર રોલ નંબર, નેમ, બ્રાન્ચ, HOD નેમ અને HOD મોબાઈલ નંબર છે. આ સ્ટુડન્ટના ડેટાની અંદર તમે જોઈ શકો છો રિપીટેડ ફિલ્ડ છે બ્રાન્ચ, HOD નેમ અને HOD મોબાઈલ નંબર, અને રોલ નંબર અને નેમ તમને યુનિક જોવા મળતા હશે. તો આમાં રિડન્ડન્સી ક્યાં થઈ તો કે બ્રાન્ચ, HOD નેમ અને HOD મોબાઈલ નંબર. શું રિડન્ડન્સી થાય છે તો કે જ્યારે બી આપણે સ્ટુડન્ટના ડેટા રેકોર્ડ જોઈએ છીએ ત્યારે આપણને આટલી ફિલ્ડ રિપીટેડ દેખાય છે. હવે ટાઈપ્સ ઓફ એનોમલીઝ. એનોમલીઝ એટલે પ્રોબ્લેમ્સ. હવે કેટલા જાતના નોર્મલાઇઝેશનની એનોમલી કેટલી જાતની છે તો પેલું છે ઇન્સર્શન, બીજું છે અપડેશન અને ત્રીજું છે ડિલીશન એનોમલી એટલે કે ડિલીટ એનોમલી. ઇન્સર્શન એનોમલીમાં શું થાય છે તો કે જે આપણે આગળ જોયું સ્ટુડન્ટનું ટેબલ છે એ સ્ટુડન્ટના ટેબલની અંદર આપણને જ્યારે બી નવા સ્ટુડન્ટનો રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરીએ છીએ એ ટાઈમે આપણને નવી વસ્તુમાં ડેટાબેઝમાં HODના નામ ઘણી બધી વાર એડ કરવા પડતા હોય છે. એટલે કે સપોઝ હું તમને બતાવું, આગળ આપણું જે ટેબલ છે એનામાં હું જો સપોઝ 5 નંબર કરીને રોલ નંબર એડ કરું, મોહિત નામ રાખું સ્ટુડન્ટનું, તો મારે એની બ્રાન્ચ, CAC અથવા તો એના HODના નેમ અથવા તો HODનો મોબાઈલ નંબર, આ 3 ફિલ્ડ રિપીટેડ એન્ટર કરવી પડે છે. તો આ મારો થયો ઇન્સર્શન એનોમલીનો પ્રોબ્લેમ. હવે જોઈએ છીએ અપડેશન એનોમલી પ્રોબ્લેમ. અપડેશન એનોમલી પ્રોબ્લેમની અંદર શું થાય છે તો કે ભાઈ જ્યારે સ્ટુડન્ટનું આપણું આગળનું જે ટેબલ છે એ ટેબલની અંદર જ્યારે પણ હું નવા નામ એટલે કે મારો HOD છે ડિપાર્ટમેન્ટના, એ જ્યારે ડિપાર્ટમેન્ટ લીવ કરીને જાય છે ત્યારે HODનું નામ અને HODના મોબાઈલ નંબર 2 વસ્તુ ચેન્જ થશે. તો સપોઝ મારી પાસે 1000 સ્ટુડન્ટનો રેકોર્ડ હોય તો એની અંદર મારે HODનું નામ અને HODના મોબાઈલ નંબર ચેન્જ કરવા વધારે ડિફિકલ્ટ પડે છે.
તો જો હું કંઈક એવી વસ્તુ પ્રોસેસ કરું કે જેનાથી મારે એક જ વાર ચેન્જ કરવા પડે નામ, તો મારું કંઈક વર્ક ઇઝી બને. આને કહેવાય છે અપડેશન એનોમલી પ્રોબ્લેમ. હવે આપણે જોશું ડિલીશન એનોમલી પ્રોબ્લેમ. તો ડિલીશન એનોમલી પ્રોબ્લેમમાં એક કંપની છે, તે કંપનીની અંદર ઘણા બધા એમ્પ્લોય કામ કરે છે. તેમાં એક એમ્પ્લોય એવો છે કે જે કંપની છોડીને જાય છે. તો એ એમ્પ્લોયનો ડેટા મેં જ્યાં સેવ રાખેલો છે જે ટેબલની અંદર, એની હારે એ ટેબલમાં એ એમ્પ્લોય અત્યાર સુધીમાં શું સેલ કર્યું છે, કઈ પ્રોડક્ટ વેચી છે, એનો ડેટા પણ દેખાડે છે. તો જો હું એમ્પ્લોય લીવ કરે છે કંપની, એનો ડેટાબેઝનો રેકોર્ડ ડિલીટ કરું તો મારા કંપનીની ડિટેલ પણ તેની જોડે જ ડિલીટ થઈ જાય. તો મારી પાસે મારા કંપનીનો રેકોર્ડ જતો રહે છે. તો આ એક છે ડિલીશન એનોમલી પ્રોબ્લેમ. હવે આપણે ભણશું કે નોર્મલાઇઝેશન આ બધા પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરે છે. તો એના માટે સેમ આપણે જે આગળ સ્ટુડન્ટનું ટેબલ લીધું હતું એ જ ટેબલમાં મેં અહીં એક ડિકમ્પોઝિશન નોર્મલાઇઝેશન એપ્લાય કરેલું છે. સ્ટુડન્ટનું ટેબલ છે એને મેં 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, સ્ટુડન્ટ ટેબલ અને બ્રાન્ચ ટેબલ. સ્ટુડન્ટ ટેબલની અંદર રોલ નંબર, નેમ અને બ્રાન્ચ છે, જ્યારે બ્રાન્ચના ટેબલની અંદર બ્રાન્ચ, HOD નેમ અને HOD મોબાઈલ નંબર છે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ બ્રાન્ચની કોલમ રિપીટેડ છે. એનો મતલબ એ છે કે સ્ટુડન્ટના ટેબલની અંદર બ્રાન્ચ એઝ એ ફોરેન કી વર્ક કરે છે અને બ્રાન્ચના ટેબલની અંદર બ્રાન્ચ એઝ એ પ્રાઇમરી કી વર્કઆઉટ કરે છે. હવે આપણે જોશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોર્મલ ફોર્મ. તો નોર્મલ ફોર્મ, ફર્સ્ટ નોર્મલ ફોર્મ, સેકન્ડ નોર્મલ ફોર્મ, થર્ડ નોર્મલ ફોર્મ ઓર BCNF બાયોસ કોડ નોર્મલ ફોર્મ, ફોર્થ નોર્મલ ફોર્મ અને ફિફ્થ નોર્મલ ફોર્મ. આવી રીતના નોર્મલ ફોર્મ્સ લિસ્ટ ડાઉન છે. પણ તમારા સિલેબસ પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નોર્મલ ફોર્મ આપણે સ્ટડી કરીશું. ફર્સ્ટ નોર્મલ ફોર્મ. ફર્સ્ટ નોર્મલ ફોર્મના પોતાના રૂલ્સ છે. રૂલ નંબર 1 કે દરેક કોલમ એટોમિક વેલ્યુ કન્સિડર કરતી હોવી જોઈએ. અને રૂલ નંબર 2 કે કોલમની અંદર કમ્પોઝાઇટ અથવા તો મલ્ટીવેલ્યુ એટ્રીબ્યુટ ન હોવા જોઈએ. તો નીચે આપણે જોશું એક એક્ઝામ્પલ થ્રુ કે નીચે આપણી પાસે એક એક્ઝામ્પલમાં સ્ટુડન્ટનો ડેટા છે, તેનામાં રોલ નંબર, નેમ, સબ્જેક્ટ 3 કોલમ છે. રોલ નંબરની અંદર 101, 2, 3, 4, 5, 6 એવી રીતે ડેટા પુટ કરેલો છે. સેમ એવી જ રીતે નેમ છે. અને સબ્જેક્ટની અંદર તમે જોશો તો સબ્જેક્ટ અમુક કોલમ્સમાં એટલે કે 101, 103 અને 106 આ 3 રોની અંદર સબ્જેક્ટ આપણા 2 એટલે કે મલ્ટિપલ સબ્જેક્ટ છે, એક કરતાં વધારે સબ્જેક્ટ છે. તો અહીં આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મને એપ્લાય કરવું હોય તો આપણે આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવશું કે ભાઈ જ્યારે આપણા સબ્જેક્ટ રિપીટેડ થાય છે તો સબ્જેક્ટની વેલ્યુ એટોમિક નથી. તો વેલ્યુને એટોમિક બનાવવા માટે એક નવી રો જનરેટ કરશું અને આપણે ફરીથી એક ટેબલ બનાવશું. જે ટેબલ તમે PPTમાં જોઈ શકો છો. રોલ નંબર, નેમ અને સબ્જેક્ટ. સબ્જેક્ટને આપણે ડિવાઈડ કરી દીધા અને એક નવી રોમાં એડ કરી દીધા છે. આ હતું આપણું ફર્સ્ટ નોર્મલ ફોર્મ. હવે જોશું સેકન્ડ નોર્મલ ફોર્મ. સેકન્ડ નોર્મલ ફોર્મની પહેલી કન્ડિશન છે કે તે ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ અને બીજી કન્ડિશન છે કે તે પાર્શિયલી ડિપેન્ડન્સી અલાઉડ નથી કરતું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણવું પડશે કે વોટ ઇઝ ધ પાર્શિયલી ડિપેન્ડન્સી. તો અહીં આપણી પાસે કેપિટલ R, રિલેશન R એક ટેબલ છે. એની અંદર A, B, C અને D આવી રીતના 4 એટ્રીબ્યુટ્સ છે. આની અંદર A અને B આપણા પ્રાઇમ એટ્રીબ્યુટ છે એટલે આપણે કહેશું કી એટ્રીબ્યુટ, અને C અને D આપણા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે જેને આપણે કહેશું નોન કી એટ્રીબ્યુટ. અને ફંક્શનલ ડિપેન્ડન્સી AB ટુ D અને B ટુ C આવી રીતે ફંક્શનલ ડિપેન્ડન્સી આપેલી છે. તો ABથી આપણને Dની વેલ્યુ ઇઝીલી મળી શકે છે કેમ કે તે ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી છે. પણ B ટુ C એટલે કે B છે તે આપણી એક પ્રાઇમ એટ્રીબ્યુટનો એક પાર્ટ છે. એટલા માટે આપણે તેને કહેશું પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી, કે જે પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી જનરેટ કરે છે. તો સેકન્ડ નોર્મલ ફોર્મ પ્રમાણે પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી ન હોવી જોઈએ. તો તેને રિમૂવ કરવા માટે આપણે એક્ઝામ્પલ જોશું. અહીં આરની વેલ્યુ છે A, B, C, D અને E. અહીં આરને આપણે ડિવાઈડ કરીએ છીએ R1 અને R2માં. R1ની અંદર આપણી પાસે AB to CDE
અને FD2 એટલે કે R2ની અંદર આપણી પાસે B to D E આ ટાઈપની બે ફંક્શનલ ડિપેન્ડન્સી જનરેટ થાય છે. તો અહીં આપણે નીચે એક એક્ઝામ્પલમાં R1 અને R2ની વેલ્યુ પુટ કરીએ તો ફંક્શનલ ડિપેન્ડન્સી બને છે CID અને એકાઉન્ટ નંબર ઉપરથી એક્સેસ ડેટ, બેલેન્સ અને બી નેમ, અને એકાઉન્ટ નંબર 2 બેલેન્સ અને બી નેમ આ ટાઈપની બે ફંક્શનલ ડિપેન્ડન્સી મળે છે. તો પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સી જનરેટ થાય છે B2DE માં. તો હવે આપણે તેના સોલ્યુશન માટે આને ડિકમ્પોઝ કરશું, R1 અને R2ને ડિકમ્પોઝ કરશું. એટલે આપણી પાસે ટેબલ રહેશે એકાઉન્ટ નંબર ટુ બેલેન્સ અને બી નેમ, અને બીજું ટેબલ છે CID એકાઉન્ટ નંબર ટુ એક્સેસ ડેટ. એટલે કે એકાઉન્ટ નંબરને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ બનાવી દીધો, તેને પોતાને આપણે પ્રાઇમરી કી અસાઇન કરી દીધી. એટલા માટે જે પાર્શિયલી ફંક્શનલ ડિપેન્ડન્સીનો પ્રોબ્લેમ હતો તે જતો રહ્યો. હવે આપણે જોશું થર્ડ નોર્મલ ફોર્મ. થર્ડ નોર્મલ ફોર્મની અંદર તે પહેલાં તો સેકન્ડ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ, અને બીજી કન્ડિશન ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સી ન હોવી જોઈએ. તો ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સી કોને કહેવાય? તો એના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. રિલેશન R, એની અંદર મારી પાસે એટ્રીબ્યુટ્સ છે ABCD. AB મારા પ્રાઇમ એટ્રીબ્યુટ છે અને CD મારા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે. તો ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સી કોને કહેવાય? કે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ જ કોઈક બીજા નોન પ્રાઇમ એટ્રીબ્યુટને ફાઇન્ડ કરતો હોય, જે આપણને FD2ની અંદર જોવા મળે છે. તો CD આપણા નોન પ્રાઇમ એટ્રીબ્યુટ છે જે ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સી જનરેટ કરે છે. તો એના સોલ્યુશન માટે આપણે રિમૂવ કરશું ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સીને. R1 અને R2ને ડિકમ્પોઝ કરીને Cને આપણે પ્રાઇમ એટ્રીબ્યુટ બનાવશું, એટલે કે તેને કી અસાઇન કરી દેશું, જે આપણે નીચે ફિગર થ્રુ જોઈએ. એકાઉન્ટ નંબર અને બેલેન્સ એનાથી આપણને મળે છે બી નેમ, અને બીજું છે બી નેમ ઉપરથી મળે છે બી એડ્રેસ. તો બી નેમ એટલે કે મેં મારી Cની વેલ્યુને પ્રાઇમ એટ્રીબ્યુટ બનાવી દીધો, જેથી કરીને મારી ટ્રાન્ઝિસ્ટિવિટી ડિપેન્ડન્સી જતી રહે. સ્ટુડન્ટ્સ, આપણે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટનું ચેપ્ટર 4 નોર્મલાઇઝેશન અહીં ભણી ચૂક્યા છીએ. થેન્ક યુ.